2024ની લોકસભા ચૂંટણી પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર શુક્રવાર એટલે કે 19 એપ્રિલના રોજ મતદાન થશે। 2019ની વાત કરીએ તો ભાજપે સૌથી વધુ 40, ડીએમકે 24 અને કોંગ્રેસ 15 બેઠકો જીતી હતી, ત્યારે અન્યને 23 બેઠકો મળી હતી। ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કાની ચૂંટણીમાં કુલ 1625 ઉમેદવારો મેદાને ઉતર્યા હતા, જેની અંદરથી 1491 પુરુષ અને 134 જેટલી મહિલા ઉમેદવારો છે। તો એડીઆરના એક રિપોર્ટ અનુસાર 16% એટલે કે 252 ઉમેદવારો સામે ફોજદારી કેસ પણ દાખલ થયેલા છે, જ્યારે 450 એટલે કે 28% ઉમેદવારો કરોડપતિ છે। 10 નેતાઓએ તેમની સંપત્તિ શૂન્ય જાહેર કરી હતી, જ્યારે 3 પાસે 300 થી 500 રૂપિયાની સંપત્તિ હતી। આવતીકાલે 21 રાજ્યોની જે સીટો છે તેની ઉપર જે મતદાન થવાનું છે અને તમામ જે 102 સીટો છે તેની ઉપર મતદાન થવાનું છે અને સાથે તમામ જે રાજ્યો છે તેની ઉપર તમામ જે ઉમેદવારો છે તેણે પોતાનો જે વર્ચસ્વ માટે પ્રચાર અને પ્રસાર કર્યો હતો અને સાથે સાથે પોતા જીતના જે મોટા મોટા દાવા કર્યા છે તેની માટે આવતીકાલે તમામ જે મતદારો છે તે મતદાન કરવાના છે। 1621 જેટલા જે મતદારો પુરુષ મતદારો છે તે મતદાન કરવાના, 400 થી પણ વધારે જે મહિલા ઉમેદવારો છે તે આ જે સીટો ઉપર મતદાન કરવાના છે। 102 સીટો ઉપર ખરાખરીનો જે જંગ છે તે જામવાનો છે અને મોટી સંખ્યામાં જે મતદારો જે છે તે પોતાનો જે કિંમતી અને પવિત્ર મત જે છે મતદાન કરવાના છે। સાથે સાથે જે પ્રમાણે જીતના જે મોટા મોટા દાવા કરવામાં આવે છે તેની અંદર મોટા મોટા જે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ હતા અને સાથે જ જે 21 રાજ્યોની અંદર જે મતદાન પ્રથમ ફેઝનું થવાનું છે તેની અંદર જે પ્રમાણે મોટા મોટા વાયદા કર્યા છે તેમાંથી કેટલા લોકો ખરા ઉતરે છે અને મતપેટીની અંદર તમામ જે મતો જવાના છે ત્યારે લોકો શું ધ્યાન રાખશે તે પણ ધ્યાનમાં રાખવામાં આવશે અને સાથે જે મતપેટી ખુલ્યા બાદ જે વાયદા કેટલા પૂર્ણ થયા અને મતદારોએ કોને વધારે મત આપ્યા તે નિર્ણય લેવામાં આવશે। પરંતુ એ પહેલા જે આવતીકાલે જે મતદાન થવાનું છે તેને લઈને તમામ જે તડામાર તૈયારીઓ છે તે 21 રાજ્યોની ઇલેક્શન કમિશન દ્વારા પૂર્ણ કરી દેવામાં આવે છે। ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોની અંદર જે પોલીસનો બંદોબસ્ત જે ચુસ્ત ગોઠવવામાં આવે છે, જરૂર પડતા સીઆરપીએફનો જે બંદોબસ્ત છે તે પણ સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવ્યો છે, એટલે કે તમામ જે જગ્યા પર શાંતિપૂર્ણ 21 રાજ્યોની અંદર મતદાન થાય તે માટેની તમામ તડામાર તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। ફક્ત કાલે સવારે 8 વાગ્યાથી આ મતદાન જે છે તે શરૂ થવાનું છે, જ્યાં મોટી સંખ્યામાં તમામ જે લોકો મતદાનની અંદર જોડાશે। વાત કરવામાં આવે તમામ જે ઉમેદવારોની તો ઉમેદવારો પૈકીના ઘણા બધા ઉમેદવારો જે છે તેની ઉપર જે ક્રિમિનલ કેસો પણ એટલા બધા લગાવવામાં આવે છે। 28% જેટલા ઉમેદવારો છે તેની ઉપર જે ગંભીર ગુનાઓ જે છે તે નોંધવામાં આવે છે તેવું એડીઆરના એક રિપોર્ટ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે। સૌથી મહત્વની વાત એ છે કે 21 રાજ્યોની અંદર 3 મોટા એવા ઉમેદવારો જે છે જેની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે, તો ઘણા જે ઉમેદવારો છે તેની પાસે 0 રૂપિયા છે, એટલે કે પોતાના ખાતાની અંદર 0 રૂપિયા હોય તેવું બતાવ્યું છે, પરંતુ 10 મોટા એવા જે ઉમેદવારો જે છે કરોડપતિથી પણ વધારે છે। અમુક પાસે 300 થી 700 કરોડ રૂપિયા સુધીની સંપત્તિ છે, તો અમુક પાસે 0 રૂપિયા છે। આ પ્રમાણેના જે રજીસ્ટ્રેશન જે કરવામાં આવ્યું છે તેની અંદર ઉમેદવારી પત્રકની અંદર તેમણે જે જાહેરાત કરી છે તેવા પણ લોકો છે। સાથે સાથે ગંભીર ગુનાઓ અને સાથે તેની અંદર હત્યા, અપહરણ જેવા ગંભીર ગુના કરેલા જે ઉમેદવારો છે તેમણે પણ પોતાની દાવેદારી નોંધાવી છે। તમામ જે લોકો છે તેણે એક વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પોતે જીતવાના છે, જીત માટેના અલગ અલગ મુદ્દાઓ, દરેક રાજ્યના અલગ અલગ પ્રશ્નો હોય છે, આ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને મતદારો અને રીઝવવાનો પ્રયાસ કર્યો છે। ઘણી જગ્યા પર સ્ટાર પ્રચારકોએ પ્રચાર કર્યો છે, ત્યારે આ તમામ જે મુદ્દાઓ જે છે તે કેટલા સફળ નીવડે છે તે આગામી જે દિવસોમાં જરૂર ખબર પડશે। પરંતુ હાલ જે છે એક રાહ જોવાઈ રહી છે કે મતદાનની, અને મતદાનની અંદર જે મતદારો જે છે તે પોતાનો કેવો મિજાજ બતાવે છે તે જોવાનું રહ્યું। સાથે જ તમામ જે પ્રકારની ઇલેક્શન કમિશનની જો વાત કરવામાં આવે, જે તૈયારીઓ કરવામાં આવે છે કે તમામ બૂથ ઉપર વ્યવસ્થા જે છે, પ્રાથમિક સુવિધાની વ્યવસ્થા છે તે પણ પરિપૂર્ણ કરી દેવામાં આવી છે। હવે ફક્ત રાહ જોવા રહી છે એ મતદાનની કે જે મતદાન મથક ઉપર મતદારો જવાના છે। જી, તો આવતીકાલે પ્રથમ તબક્કા માટે મતદાન યોજાવા જઈ રહ્યો છે। 19 તારીખના રોજ આ મતદાન થવાનું છે, જેની અંદર 21 રાજ્યોમાં મતદાન થશે।